ભવાની આવ્યા છે અને ભવાની કહે છે કે ચાલો હવે આપણે કૈલાસમાં જઈએ. ત્યારે ભગવાન શિવજીએ પૂછ્યું છે કે ભવાની તમે પરીક્ષા કરવા માટે ગયા તો શું થયું? ત્યારે ભવાની કહે છે કે તમે આઘા ઉભા રહીને દર્શન કર્યા, મેં ત્યાં બાજુમાં જઈને દર્શન કર્યા. ત્યાં તમારા એટલી કથામાં પુણ્ય ઘટ્યા કે તમે આગેથી દર્શન કર્યા ને મેં ત્યાં નજીક જઈને દર્શન કર્યા. દર્શન જ કરવાના હતા, તમે તો મને કીધું તો પરબ્રહ્મ છે, પછી એમાં ક્યાં વાત રહી? ભગવાન શિવને સંશય થયો કે ભવાની કોઈ દિવસ આવું આવે નહીં. અને જો મારી ઉપર મનમાં વિચાર થયો કે આજે સીતાજીનું રૂપ લઈ અને મારા ભવાની આજે રામની પરીક્ષા કરવા ગયા છે. આ કથાની અંદર રામ છે મારો ઈષ્ટદેવ છે અને સીતાજી છે ને એ મારા ઈષ્ટદેવના ધર્મ પત્ની છે, એટલે મારી માં સમાન ગણાય. આજે ભવાનીએ માં સીતાનું રૂપ લીધું છે એટલે મારી માં ગણાય અને ત્યારથી એને પત્નીનો ત્યાગ કર્યો. તમે વિચાર કરો, ભગવાન શિવજી ભોળા છે પણ ક્રોધી કેટલા છે? જો એક ક્ષણ વિચાર કર્યા વગર પોતાની પત્નીને માં સમાન ગણી છે. ભવાનીને લઈને કૈલાસ ઉપર જાય છે. કૈલાસ ઉપર જઈ અને ભગવાન શિવજી જ્યારે સમાધિની અંદર બેસે છે અને સમાધિ કેવડી લાગી ભગવાન શિવને ખબર? બીતે સવંત સહસ્ર સત્યાસી તજી સમાધિ શંભોજ વિનાશી. બીતે સવંત સહસ્ર સત્યાસી રામ જય રામ જય જય રામ. તજી સમાધિ શંભોજ વિનાશી. રામ જય રામ જય જય રામ. ભગવાન શિવજીએ સમાધિ લગાવી છે. બીતે સવંત 87,000 વર્ષ સુધીની સમાધિ લાગી ભગવાન શિવને. 87,000 વર્ષ સુધી ભગવાન શિવે તપસ્યા કરી. ભવાનીને તો ખબર પડી ગઈ કે મારો પત્ની તરીકે ત્યાગ કર્યો છે, પણ જ્યારે ભવાની ભગવાન શિવની સમાધિ ખુલી છે ને એટલે ભવાની દોડતા દોડતા આવ્યા છે. ભગવાન શિવજીએ બાજુમાંથી આસન લઈ અને ભવાનીને સામે પાછળ્યું છે. કારણ ભગવાન શિવજી કહે છે કે હવે તું મારી માં સમાન છો એટલે તારો બાજુમાં બેસવાનો અધિકાર વહી ગયો, તારે હમે બેસવાનો અધિકાર આવ્યો છે. અને ભવાનીએ જ્યાં જોયું છે અને ભવાનીને ખબર પડી કે મારો ત્યાગ કર્યો છે. ભવાનીને એમ થયું કે હવે તો આ મારે શું કરવું? મારો પતિ કોઈનું માનશે નહીં, મારા પતિએ મારો જ ત્યાગ કર્યો છે, હવે મારે શું કરવું? અને ભવાની અંદરો અંદર બળવા લાગ્યા છે. ભવાનીનું શરીર સુકાવા લાગ્યું છે. ભવાનીને ક્યાંય ચેન પડતું નથી. ભવાની રોજ વિચાર કરે મારે શું કરવું, મારે શું કરવું? ભગવાન શિવજી ભવાનીને કહે છે કે હે ભવાની, તમે દુખી ન થાવ. જ્યારે જ્યારે માણસ ઉપર દુઃખ પડે ને ત્યારે ભગવાનનો આશ્રય લ્યો, એમાંથી તમને કોઈ રસ્તો બતાવશે. હે ભવાની, તમે મારી પાસે બેસો, હું તમને ભગવત કથા સંભળાવું અને કથાથી તમને તૃષ્ણા પ્રાપ્ત થશે. ભવાનીનું મન નથી, પણ એમાં એક વિચાર આવ્યો છે કે કથા સાંભળવાથી કોઈ રસ્તો થશે ને, લાય કથા સાંભળો. ભવાની બેઠા છે કથા સાંભળવા માટે. ભગવાન શિવજી કહે છે કે હે ભવાની, એક ચિત્તથી જો તમે કથા સાંભળશો ને તો તમારું આ જે દુઃખ છે ને બધું વયું જશે. ભગવાન શિવજી આંખ બંધ કરી અને હજી તો મંગળાચરણનો પ્રારંભ કર્યો અને આકાશની અંદર વિમાનની ગુરુડાટી થવા લાગી. ભવાની કહે કે ખમો કરી, આ વિમાન બધા ક્યાં જાય મને કયો? ભગવાન શિવજી કહે છે કે ભવાની તમે રહેવા દો, તમે કથામાં ધ્યાન આપો. એ વિમાન જ્યાં જાય ત્યાં તમે કથામાં ધ્યાન આપો. એ કે નહીં, આ બધા દેવતાઓના વિમાન ક્યાં જાય મને તમે બતાવો. ભગવાન શિવજી કે ઈ કથા રહેવા દો, તમે આ કથા કરો. ઈ કે નહીં, પહેલા મને બતાવો પછી કથા કરવી. ભગવાન શિવજી કહે છે કે હે ભવાની, જ્યારે સ્વર્ગનું રાજ તમારા પિતા દક્ષ પ્રજાપતિને મળ્યું હતું ને, ત્યારે દક્ષ પ્રજાપતિએ ભવ્ય એવો પ્રસંગ કર્યો હતો અને બધા દેવતાઓને બોલાવ્યા હતા અને બધા દેવતાઓએ દક્ષ પ્રજાપતિનું સન્માન કર્યું. ભગવાન શિવજી કે હું ગયો હતો પણ મને એમ છો કે દક્ષ પ્રજાપતિ આવ્યા નથી, લાય 5 ભગવાનના નામ લઈ લઉં. હું આંખ બંધ કરી અને બેઠો, દક્ષ પ્રજાપતિ આવી ગયા, બધાએ સન્માન કર્યું, હું સન્માન કરવાનો ભૂલી ગયો. અને દક્ષ પ્રજાપતિને મનમાં એમ થયું કે મારો જમાય છે ને છતાં મારું સભામાં અપમાન કર્યું, આનો બદલો હું ચોક્કસ લઈશ. એટલે હે ભવાની, તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે અને યજ્ઞની અંદર બધા દેવતાઓ છે ને એ બધા યજ્ઞમાં જાય છે, પણ આપણે આમંત્રણ નથી. આમંત્રણ આપ્યા વગર આપણે કઈ જવાય નહીં. બોલે કે મારા પિતાજીને જ્યાં યજ્ઞ છે ને આપણને આમંત્રણ નહીં, બોલે નહીં.
અને જ્યાં આપણને આમંત્રણ ન આપે ત્યાં ન જવાય. ભગવાન કહે છે કે 4 જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય. ક્યાં જઈ શકાય? તો કે મિત્રના ઘરે. મિત્રના ઘરે મિત્ર આમંત્રણ વગર જઈ શકે. બીજું, માતા પિતાની પાસે પોતાનો બાળક આમંત્રણ આપ્યા વગર જઈ શકે. ત્રીજું બતાવ્યું છે ગુરુજી પાસે તમે આમંત્રણ આપ્યા વગર જઈ શકો. અને ચોથું બતાવ્યું છે આવું કોઈ ભગવત કાર્ય ચાલુ હોય ને ત્યાં કોઈ દિવસ આમંત્રણની રાહ ન જવાય. ઈચ્છા પડે એટલે ત્યાં કથા સાંભળી દેવાય. આ 4 જગ્યા ભગવાને બતાવી છે. ભવાની કહે છે કે આપણને આમંત્રણ નથી આપ્યું પણ મારે તો માતા પિતાનું ઘર છે, હું તો જઈ શકું ને. ભગવાન શિવ કહે છે કે હે ભવાની તમે રહેવા દો, આપણને આમંત્રણ નથી ને આમંત્રણ આપ્યા વગર જવાય નહીં. તો કે બધા દેવતાઓ અહીંથી કેમ નીકળે? બસ ઈ કે આ સ્વર્ગમાં રહે છે, બધાય પુણ્ય કમાઈને બધાયને સ્વરૂપ દેવતાવાનું છે, પણ બધાયની વિચારધારા છે ને નીચી છે. શા માટે? તો કે બધાને ખબર છે કે શિવને આમંત્રણ નથી એટલે સાઈન કૈલાસ ઉપરથી હાલે, આમથી ન હાલે, આમ ફેરવી નાખે. અને આપણે કેમ અહીંયા વધારે હોરન મારે, વધારે ફૂલડા પધરાવે. કેમ? એટલે બધાને ખબર પડે કે શિવને આમંત્રણ નથી ને અમે જઈએ છીએ. આપણા સમાજમાં ઘણી વાર આવું બને છે. ભાઈઓને તકલીફ હોય, મોટા ભાઈ ઘરે પ્રસંગ હોય તો પાડોશીને પહેલા આમંત્રણ દેવા જાય. કોના નો બોલતા હોય ને ભાઈ બાજુમાં, અને ત્યાં તાણી કે તમારે બધાને આવવાનું છે પાછું. હા, એક કે ઘરે નથી રહેવાનું એટલે બાજુમાં સંભળાવા હાટું ઓલાને આમંત્રણ આપવા જાય. એક વખત ખ્યાલ પડે કે આ ભાઈ આરે વાંધો પડ્યો એટલે ત્યાં ચાઈને બધું સંભળાવે. કે નહીં, સંભળાવી દે તરત. આજે ભવાનીને કહે છે કે તમે ત્યાં જાવું રહેવા દો, ત્યાં એમાં મજા નથી, આપણને આમંત્રણ નથી. ભવાની કહે છે કે મારા પિતાજીનું ઘર છે, મારે ત્યાં જવું છે. ભગવાન શિવજી કહે છે કે આમાં કંઈક મારા ભગવાનની ઈચ્છા હશે. ભવાનીને કીધું છે કે જાઓ તમે તમારા પિતાના ઘરે યજ્ઞમાં. ભવાની તૈયાર થયા છે, 2 ગણને સાથે મોકલ્યા છે. નંદીને વીરભદ્રને કહે છે કે તમે ભવાનીને લઈને યજ્ઞની અંદર જાઓ. ભવાની આજે કનખલ ક્ષેત્રની અંદર આવે છે અને કનખલ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિ છે ને એ યજ્ઞની તડામાર તૈયારી કરે છે. આજે દક્ષ પ્રજાપતિ આખું કનખલ ક્ષેત્રને શણગાર્યું છે, યજ્ઞ કરે છે. પણ યજ્ઞની રુચિ કઈ છે? ભગવાન શિવની અપમાન કરવાની. યજ્ઞ કરવાથી પુણ્ય મળે એમ નહીં. દક્ષ પ્રજાપતિને મગજમાં એક જ વસ્તુ છે, મારે શિવનું અપમાન કરવું. બસ 100 વાતની એક વાત. યજ્ઞ કરીને જ અપમાન કરવું. અને યજ્ઞ કરી અને જો કોઈનું બગાડવાની ઈચ્છા રાખે કોઈ દી યજ્ઞ પૂર્ણ ન થાય. ભગવાન કહે છે કે તમે સારું કરવા માટે બેસો ને તો પહેલા તમારું સારું થશે, પછી બીજાનું સારું થશે. પણ જો તમે કોઈનું ખરાબ કરશો તો શરૂઆત આપણીથી ન થશે. કારણ કે ભગવાને કીધું આમ આંગળી ચીંધો ને એટલે એક જ આમ જાય પણ 3 તમારી બાજુ છે. હે, ભગવાને કીધું છે જેવી રુચિથી આપણે કામ કરીને એવી રુચિનું જ આપણને ફળ મળે. એ ભવાની છે આજે વીરભદ્ર અને નંદીને લઈ અને કનખલની અંદર આવ્યા છે. દક્ષ પ્રજાપતિ છે આજે યજ્ઞની તૈયારી કરે છે. પોતાની દીકરીને જોઈ છે ને પોતાની દીકરીને બોલાવી. ભવાનીને મનમાં દુઃખ થયું કે જ્યારે કોઈ ન રાખે એને એનો મા બાપ રાખે, પણ આજે મારો પિતા પણ મારું મુખ ફેરવી ગયો. ભવાનીને એમ થયું કે કાંઈ વાંધો નહીં, ભલે ને પિતાજીએ ન બોલાવ્યો તો કાંઈ નહીં, મારી મા તો છે ને, લાય મારી માને મળવા છે. અને મા એ મા છે આ જગતની અંદર. ભવાની આવ્યા છે, પોતાની માં કહે છે કે હે બેટા સારું થયું આવી ગઈ છે, મેં તારા પિતાજીને સમજાવ્યા છે, મેં તારા પિતાજીને કેટલું કીધું છે, પણ છતાં તારા પિતાજી એકના બે ન થયા. આ યજ્ઞની અંદર કાંઈ ને કાંઈ અલગ જ પરિણામ આવશે એવું મને બતાય છે. ત્યારે ભવાની કહે છે હે માં, મારી ત્યાંથી ને પણ મુક્તિ મળી છે અને અહીંયાથી પણ મુક્તિ મળી છે. કારણ કે ભગવાન શિવે ત્યાગ કર્યો. મને એમ છે મને પીરમાં કંઈક સુખ મળશે. પીરમાં આવી મારા પિતાજી મને બોલાવવામાં રાજી નથી. પોતાની માતા કહે છે કે બેટા તારા પિતાનું અત્યારે ભવન ફેર્યું છે, ભલે ને એ ન બોલાવે, હું તો છું ને. હે, આ જગતની અંદર જ્યારે કોઈ ન રાખે ને ત્યારે પોતાની માં રાખે. આ જગતની કથા બતાવે છે કે જ્યારે કોઈ આ જગતમાં હાથ ન પકડે ને ત્યારે પોતાની માં. સંપત્તિ તમે બધા દુબઈ આવ્યા હશો ને તો તમારી પત્ની કહેશે કે મારી હાટુ કઈક લેતા આવજો, બાળકો કહેશે મારી હાટુ રમકડા લેતા આવજો, મોટા છોકરા હશે કે મોબાઈલ લેપટોપ લેતા આવજો. તમારી માં એક જ એવી છે કે બેટા તું બધેથી ફરી અને પાછો વહેલો આવે છે. આનું નામ છે માં. બોલો ને સાહેબ એટલે મોઢું ભરાઈ જાય. આ જગતની અંદર માં જેવું કોઈ પાત્ર નથી. ભગવાનને એમ થયું કે આ ઘરે ઘરે હું નહીં પહોંચું ને એટલે માનું બિરુદ આપી દઉં. દીકરો ગાંડો હશે, દીકરો કમાતો હશે, દીકરો નહીં કમાતો હોય, આ જગતમાં કોઈની કોઈ માં છે ને પોતાના દીકરાના અવગુણ નથી ગાતી, પોતાના દીકરાના વખાણ જ કરે. મારો દીકરો આ, મારો દીકરો આ, મારો દીકરો આ. રાખે કે ન રાખે છતાં પણ માં છે ને, ભગવાને કીધું છે કે ચોમાસાના 4 મહિના જ વરસાદ પડે અને એની તમને સુગંધ મીઠી આવે, પણ માં એક એવી છે ને
કે 12 મહિના જન્મ આપ્યા પછી તે મરણ સુધી તમારી મમતાનો કોઈ દી ત્યાગ નથી કર્યો. આ જગતની અંદર માં એક જ પાત્ર એવું છે કે પોતાના સંતાનોને એટલા બધા ખુશ કરવા માટે પોતાની દેહની આખી આહુતિ આપે. નાનો થાય ત્યારે પોતે જાગે અને દીકરાને સુવડાવે. ખાતામાં શીખવાડે, બોલતામાં શીખવાડે, હાલતામાં શીખવાડે. આ ધર્મનું સમાજનું જ્ઞાન પણ માં આપે. એટલે જ શાસ્ત્રની અંદર બતાવ્યું છે પ્રથમ માતૃ દેવો ભવ. આ જગતમાં માં સિવાય કોઈ મોટું નથી. મહારાષ્ટ્રની અંદર પુંડરીક હતો ને, પોતાની માતાના પગ દબાવતો હતો અને ભગવાનને એમ થયું કે માના દર્શન કરું અને આના પોતાના ભક્તને દર્શન આપું. એમ ભગવાને જગતમાં બતાવ્યું છે કે તમે ભગવાનની ગમે એટલી પૂજા કરશો તો તમને દર્શન દેશે કે નહીં દે મને ખબર નથી, પણ ઘરમાં રહેલા જો મા બાપની તમે સેવા કરશો તો ભગવાન ચોક્કસ દર્શન દેવા આવશે. માતા પિતાના ચરણોની એવી તાકાત છે. અને ઘરમાં જે 4 ધામ છે ને એની સિવાય બીજા દુનિયામાં ક્યાંય મોટું ધામ નથી. એ પુંડરીક કે માના પગ દબાવે ભગવાન આવ્યા છે. ભગવાન કહે કે હે પુંડરીક, હું તને દર્શન દેવા આવ્યો. કે હું મારી માની સેવામાં છું, અત્યારે મારી પાસે ટાઈમ નથી, તમારે દર્શન દેવા હોય બહાર ઉભા રહ્યો, હું મારી માની સેવા પૂરી કરીને દર્શન દેવા આવે છે. ભગવાન કહે છે કે જ્યાં સુધી તું તારી માની સેવા કરીશ ત્યાં સુધી મારે ઊભું રહેવાનું. બોલે હા ઊભું રહેવાનું, અહીંયા ઉભા રહ્યો. કે પણ તારી રૂમમાં જગ્યા નથી. પુંડરીકે ઈંટનું બટકું લઈને ઘા કર્યો, આની માથે ઉભા રહ્યો. મહારાષ્ટ્રમાં જાજો જે પુંડરીકનું મંદિર છે ઈંટ ઉપર ભગવાન ઉભા છે. તમે તાકાત જુઓ માતાની સેવાની કે ભગવાનને ઈંટ ઉપર ઉભા રાખી દે. એ છે માં. માની સેવા છે ને આ જગતની અંદર માં છે. માં છે મોઢે બોલું માં તો મને હાથે નાનપણ હાંભરે અને મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ જગતની અંદર માં એક જ પાત્ર એવું છે કે બધાયનો ત્યાગ કરશે પણ પોતાના સંતાનનો ત્યાગ નહીં કરે. હે બાપ કોઈ લગ્નમાં બેઠો હશે ને તો 5000 નો કોટ પહેરીને બેઠો હશે ને છોકરો રમતો રમતો આવ્યો છે ને હાથ ખરાબ થાય છે ને કે દા તારી માં પાસે આ મારા લુગડા બગાડી. માએ 5000 ની હાડી પહેરી છે ને એટલે છેડો લઈને તરત દીકરાનું મોઢું લૂસી નાખશે. પેલા પૂછશે બેટા તું જીમો કે પાણી પીધું, તને તરસ લાગે ને તરત ખોળામાં બેસાડશે. એ કપડાને પ્રેમ નહીં સંતાનને પ્રેમ કરે છે. એટલે એને માનું બિરુદી આપ્યું છે. એટલે કીધું ને કે જમના નીર તો વધે ઘટે જમના નીર તો બધે ઘટે રે જોડ સખી નહીં જડે જનની જોડ સખી નહીં જડે. ભગવાન કહે છે કે આ જગતની અંદર માં છે એની સિવાય કોઈ મોટું નથી. ભવાની આવ્યા છે, ભવાનીના માથા ઉપર હાથ માર્યો મૂક્યો છે ને ભવાનીના બધા દુઃખ હતા ને એ દુઃખમાં શાંતિ થઈ છે. તમે વિચાર કરો માના હાથમાં કેવડી તાકાત હશે. એ માની ઉપર માં કહે છે કે બેટા ભલે તને કોઈએ ન બોલાવ્યું, હું તો છું ને, હું તારી માં છું, હું તને રાખું છું, તને ખવડાવું પીવડાવું, તારે કોઈની ચિંતા નથી કરવાની, હું છું એટલે તારે બધા જ આવી ગયા. અને એ માએ આજે આશ્વાસન આપ્યું છે ને ભવાનીને રોક્યા છે. ભવાની જ્યાં બહાર નીકળ્યા છે તો પોતાની એક સખી કહે છે કે હે ભવાની, તારો વર હવે ગળામાં સર્પ રાખે કે મૂકી દીધું બધું? ભવાની કહે છે કે જ્યારે પતિનું અપમાન કરીને આવીને આજ મારું અપમાન જ થવાનું છે. બીજી સખી આવીને કહે છે કે ભવાની, તારો વર શમશાનમાં રહે અને કોઈ દી કપડા પહેરતો નથી, હવે કપડા પહેરે કે હજી અન્નમ દિગંબર ફેડા કરે. ભવાની કહે છે કે સખી છે ને ભલે આનંદ કરે. ત્રીજી સખી આવી અને બોલી છે હે ભવાની, હવે તારો વર સમાધિ લગાવે કે હવે એમને ખાલી આટા જ મજા કરે, કઈ ઘર પર બનાવ્યું છે? ભવાની કોઈને જવાબ દેતા નથી. તમે વિચાર કરો, એક પતિનું અપમાન કરીને આવીને પત્નીને કેટલા ફળ ભોગવવા પડે. એટલે પતિએ પરમેશ્વર કીધું છે, ભગવાને કીધું છે કે પતિ અને પત્ની છે ને લક્ષ્મી નારાયણ ભગવાન છે. જો પત્ની ધારે ને તો નારી તું નારાયણી ને નારી નવ રત્નની ખાય. નારી જો ધારે ને તો પોતાના ઘરને તારી દે, અને નારી તું નારાયણી નારી નરકની ખાય. જો ધારે ને તો ઘરને બરબાદ કરી નાખે. એવડી તાકાત નારીની છે. અને આ ભવાની જે છે એ ભવાની આવ્યા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિએ યજ્ઞની તૈયારી કરી છે. યજ્ઞની તૈયારીની અંદર બધા દેવતાઓને કહેવામાં આવ્યું છે
કે બધાયને તમારે આવવાનો છે, દરેકને આવવાનો છે. ભગવાન શિવનું કોઈ નામ લેવાનું નથી, ભગવાન શિવનું સ્થાપન કરવાનું નથી, ભગવાન શિવને યજ્ઞની અંદર આવવા દેવાનો નથી, અને શિવના અપમાન માટે જ યજ્ઞ કરવાનો છે. શાસ્ત્રોની અંદર એવું બતાવ્યું છે કે તો બ્રાહ્મણોએ શિવ વગર યજ્ઞ કેમ કીધો? ત્યારે કહે છે કે સ્વર્ગનું રાજ છે દક્ષ પ્રજાપતિ પાસે હતું. બ્રાહ્મણોને કીધું કે ભગવાન શિવ વગર યજ્ઞ કરવો છે. ત્યારે દધીચી મહારાજ એક નીકળ્યા છે. દધીચી કહે છે હે દક્ષ, ભગવાન શિવ વગર યજ્ઞ નો થાય ને આ યજ્ઞની અંદર જો તું શિવનું સ્થાપન નહીં કરે ને તો તારો યજ્ઞ વિધ્વંસ થઈ જશે. દક્ષ પ્રજાપતિ કે મારે તમારી જરૂર નથી, જાઓ તમે. એ આજે દધીચી મહારાજ તનખણમાંથી નીકળ્યા છે. આ બાજુ રાજાએ યજ્ઞની તડામાર તૈયારી કરી છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં બેઠા છે. આ બાજુ બ્રાહ્મણોએ યજ્ઞનો પ્રારંભ કર્યો છે અને યજ્ઞની અંદર આહુતિ પડવા લાગી છે. ઓમ ઇન્દ્રાય સ્વાહા, યજ્ઞાય સ્વાહા, ધર્માય સ્વાહા. એવામાં પાર્વતીને એમ થયું, ભવાનીને એમ થયું છે કે ભલે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે, મારા પિતાજીએ મને ન બોલાવ્યું, પણ ધર્મનું કાર્ય છે ને યજ્ઞ ચાલુ છે, લાય હું યજ્ઞના દર્શન કરું. અને યજ્ઞના દર્શન કરવા માટે આજે ભવાની છે એ તનખણની અંદર જ આ દક્ષ પ્રજાપતિ યજ્ઞની અંદર બેઠા છે. ત્યાં ભવાની આવ્યા છે અને ભવાની જેવા આવ્યા છે એવા ભવાનીએ યજ્ઞના દર્શન કર્યા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિએ જ્યાં ભવાનીની સામે નજર પડી છે ને એટલે દક્ષ પ્રજાપતિએ બ્રાહ્મણોને ઉભા રાખ્યા છે અને દક્ષ પ્રજાપતિ ભગવાન શિવનું અપમાન કરવા લાગ્યા કે તારો પતિ આવો છે, શિવને કોઈ મનાય નહીં, શિવ આવો છે, શિવ તેવો છે, શિવ આમ છે. ભવાનીએ બધું જ સહન કર્યું છે, પણ પોતાના પતિનું અપમાન કદાપી સહન નથી કરતી. કોઈ પણ સ્ત્રી હોય જ્યારે પોતાના પતિનું અપમાન સહન નથી કરતું, ભવાની કહે છે કે હે પિતાજી, તમે મને અપમાન કર્યું તો સહન કર્યું, મારી માનું અપમાન કરો તો સહન કરું, પણ આજે તમે મારા પતિનું આજે અપમાન કર્યું છે માટે હું સહન નહીં કરું. અને ભવાનીએ પોતાની યોગ્ય વિદ્યા દ્વારા પોતાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિને ઉત્પન્ન કર્યા છે કે પિતા બાબાના જપ કરી ભવાની દક્ષ માત કરુણા સરવાની. રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સાગર ભગરી નિધિ કમાતા ભગિની વિધિ બહુધનો દગાતા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. અને ભવાનીએ જોયું છે અને ભવાની કહે છે કે હે પિતાજી, આજે હું તમારા યજ્ઞમાં આવી છું અને મારા પતિનું તમે અપમાન કર્યું છે. કોઈ પણ આ જગતની સ્ત્રી છે એ પોતાના પતિનું અપમાન કદાપી સહન ન કરે. પોતાના પગના અંગૂઠાથી યોગ વિદ્યા બોલે અગ્નિનો પ્રવાહ કર્યો છે અને ભગવાન ભવાનીએ મનોમાં ઈચ્છા કરી છે કે જેટલા જન્મ મને મળે, હું જેટલી વાર આ પૃથ્વી પર જન્મું એટલી વાર જો મને શંકર પતિ તરીકે પ્રાપ્ત થશે ને તો હું લગ્ન કરીશ, નકર આજીવન વાસી ભક્તિ કરીશ. આમ કહીને યજ્ઞની અંદર ધુમાકો માર્યો છે અને હાર યજ્ઞ કરવા લાગી. આ બાજુ યજ્ઞની અંદર ભવાની પડ્યા છે. નારદજી નારાયણ નારાયણ કરતા કૈલાસમાં ગયા કે હે ભગવાન, તમે ખાલી અહીંયા સમાધિ લગાવો અને ભક્તિ કરો છો, ભવાનીની ખબર તો પૂછો ક્યાં છે? ભગવાન શિવજીએ જોયું છે તો બાર આજે યજ્ઞશાળાની અંદર ભવાનીનું શરીર મળવા લાગ્યું. ભગવાન શિવજીએ 3 ડગલામાં કૈલાસમાંથી તનખણની અંદર ભગવાન પહોંચ્યા. ભગવાને વીરભદ્રને મોકલ્યો છે, કહે છે કે યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. આજે શિવના ગણી આવ્યા છે, ભદ્રશીલી આવ્યા છે, વીરભદ્ર આવ્યા છે. જે યજ્ઞ કરાવતા હતા કોકની દાઢી ખેંચી નાખી, કોકના હાથ કાપી નાખ્યા, કોકના પગ કાપી નાખ્યા. જે યજ્ઞની અંદર સૌતેલો હોમાવાના હોય, જે યજ્ઞની અંદર ઘી હોમાવાનું હોય, આજે એ યજ્ઞની અંદર રુધિર હોમાવા લાગ્યું છે. હાહાકાર મચવા લાગ્યો. તો છેલ્લા બધા પ્રજા ભાગવા લાગી કે ભાગો 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 ના પોકાર થવા લાગ્યા. આ બાજુ જે યજ્ઞની અંદર બ્રાહ્મણો બેઠા હતા એ ભગવાન શિવની લીલા સાંભળી, કોઈનો હાથ કાપ્યો, કોઈનો પગ કાપ્યો, કોઈનો મસ્તક કાપ્યો. અને જ્યારે નંદી વીરભદ્ર આવ્યો છે, દક્ષ પ્રજાપતિનો ચોટલો પકડી મસ્તક કાપી અને યજ્ઞની અંદર ભરી દીધો છે. ભગવાન શિવજી આવ્યા છે. ભગવાન શિવજીએ પોતાના ભવાનીનું શરીર બોલતા જોયું છે ને, અને ભગવાન બધા દેવતાઓ પર્વતની કંદરાઓમાં સંતાવા લાગ્યા. કારણ ભગવાન શિવજીના ક્રોધની બધાને ખબર છે કે આ પૃથ્વીને રસાતળની અંદર ઉતારી દેશે. અને ભગવાન શિવજીએ પોતાના ભવાનીનું જે શરીર બોલેલું હતું પોતાના ખંભા ઉપર રાખી અને ભગવાન શિવજી મેળા પર્યટન કરવા બધા દેવતાઓ ભગવાન નારાયણ પાસે આવ્યા છે. નારાયણને કહે છે કે તમે શિવજીના ક્રોધને સમાવો, શિવજીના ક્રોધને શાંત કરો. ભગવાન કહે છે કે એમાં અત્યારે મારું કામ નથી. ભગવાન શિવજીનો ક્રોધ હું ન શાંત કરી શકું. ઈ તો
જ્યારે ભવાની એના ખભા ઉપર છે ત્યાં સુધી એને ક્રોધ રહેશે. તમે વિચાર કરો કે ભગવાન શિવજીએ જે ગળામાં મુંડની માળા પહેરી છે ને એ કોઈ મનુષ્યની મુંડની માળા નથી, એ ભવાનીના ખોપડીની માળા પહેરી છે. પોતાની પત્ની બળી ગયેલી હતી ને ખંભા ઉપર બેસાડી આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી મને અને તમને કથા બતાવે છે ભગવાન શિવજીએ પોતાની પત્નીને પ્રેમ કર્યો ને એટલો જગતમાં કોઈ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. ભગવાને મુંડની માળા પહેરી છે. જેટલી વાર ભવાની હોમાના ને એટલી વાર ભગવાન શિવે પોતાનું એનું જે મગજ છે એનું જે માઇન્ડ છે ને ભગવાને હૃદય રાખ્યું છે. પોતાનું મુખ છે હૃદય રાખ્યું. ભગવાન શિવજી પ્રયત્ન કરવા લાગ્યા. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને ભવાની જે ખંભે હતા ને એના એક એક ટુકડા કરી કરીને આ પૃથ્વી ઉપર પડ્યા છે. આપણા ભારત વર્ષની અંદર ભવાનીના 51 ટુકડા પડ્યા. કેટલા પડ્યા છે? 51 ટુકડા. અને જ્યાં જ્યાં ટુકડા પડ્યા છે ને ત્યાં એક એક શક્તિ પીઠ થઈ છે. એટલે આપણે જે ચોટીલા, મહાકાળીમાં, પાવાગઢ, પછી આપણે જેટલી દેવી શક્તિઓ છે ને એ બધી ભવાનીનું જ્યાં જ્યાં શરીર પડ્યું છે ને એ ભવાનીના શરીરમાંથી શક્તિ ઉત્પન્ન થયેલી છે. પાકિસ્તાનમાં હિંગળાજ, પછી આપણે માઉન્ટ આબુમાં માં ભગવતીનું હૃદય પડ્યું છે. આસામની અંદર કામાખ્યા દેવી છે. આ બધી જ જે દેવીઓ છે ને એમાં ભવાનીનું સ્વરૂપ છે. પણ ભવાનીનું જ્યાં શરીર પડ્યું છે ત્યાં એક એક શક્તિપીઠ થપાડી છે. કેટલી શક્તિપીઠ છે? આપણે 51 શક્તિપીઠ છે. અને આ 51 શક્તિપીઠ તમે જુઓ એટલે માં ભવાનીનો પગ પડ્યો, હૃદય પડ્યું, આંખ પડ્યું ને એના બધાયનો આપણને અનુકરમણિકા મળી જાય. આખું ભવાનીનું શરીર છે. ભગવાન શિવજી ત્યાંથી તનખલની અંદર આવ્યા છે ને એટલે તનખલની અંદર બધા બે હાથ જોડીને ઊભા છે. હે ભગવાન, અમારાથી અપરાધ થયો છે, અમારા અપરાધને ક્ષમા કરો. ભગવાન શિવજી જુઓ તમે ક્રોધને એકદમ શાંત કર્યો છે. ભગવાન શિવજીની પાસે બધા આવ્યા છે. ભગવાનને કહે કે હે પ્રભુ, આ તનખલની અંદર આ રાજાને પ્રગટ કરો, આ રાજાને સર્જીવન કરો. ભગવાન શિવજી કહે છે કે જાઓ, આગળ કોઈ પણ મળે એનું માથું લેતા આવો. અને આગળ કોઈ ગયું ને તો બોકડો હમે મળ્યો. હું મળ્યું? બોકડો. એનું મસ્તક કાપી અને દક્ષ પ્રજાપતિને ચડાવ્યું. દક્ષ પ્રજાપતિએ આજે સર્જીવન થયા છે. મને અને તમને કથા સમજાવે છે કે જે કોઈ શિવની નિંદા કરે ને એનું મોઢું બોકડા જેવું હોય. બોકડાના મોઢે આજે ભગવાન શિવની દક્ષ પ્રજાપતિએ પ્રાર્થના કરી છે કે શંભુ શરણે પડે માગુ બડી રે ગડે કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. તમે ભક્તોના દુઃખ ભરનારા, શુભ સૌનો સદા કરનારા. હું તો બાંધવની તારી શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો. શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. ભગવાન દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની આરાધના કર્યું છે. ભગવાન કહે છે કે આ પૃથ્વીની અંદર હજી આપણે મંદિરે જઈને શિવના મંદિરે તો આપણે કોણ તાળી પાડી અથવા તો બકરો બોલાવીએ. શા માટે? ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. ભગવાન શિવજી વળી પાછા કૈલાસની અંદર આવ્યા છે. આ બાજુ તુલસીદાસજી મહારાજ આગળ બતાવે છે કે ભગવાન શિવજીએ સમાધિ લગાવી છે, પાછી સમાધિ લાગી. હવે તો ભગવાન શિવજી કહે હવે શું કરવું? પત્ની તો રહ્યા નથી, બાકી બધો વહીવટ સોંપી દીધો પોતાના વીરભદ્ર અને નંદીને. ભગવાન શિવજી સમાધિમાં લાગ્યા છે. તુલસીદાસજી મહારાજ આ બાજુ કથાની અંદર બતાવે છે કે સ્વર્ગની અંદર એક તારકાસુર નામનો રાક્ષસ થયો. અને તારકાસુરે કેવું વરદાન માંગ્યું ખબર?
એ કે મને ભગવાન શિવનો સંતાન જ મારી શકે, બીજું કોઈ મારી શકે નહીં. શા માટે? તારકાસુરને ખબર છે કે ભગવાન શિવના પત્ની છે ને છોકરા છે ને હવે કઈ ભોલાનાથ લગ્ન કરશે એવું મને દેખાતું નથી, એનો છોકરો મારે ને એવું વરદાન માંગુ. ભગવાન બ્રહ્માજીએ કીધું તથાસ્તુ, જા. અને આ રાક્ષસ છે એ સ્વર્ગની અંદર એટલા બધા દેવતાઓને પરેશાન કરવા લાગ્યો છે. આ બાજુ ભવાની ગયા છે. ભવાનીની બીજી કથા બતાવે છે કે ભવાની છે એ બીજા જન્મની અંદર હિમગીરીને ત્યાં બીજો જન્મને ધારણ કરે છે અને હિમગીરીને ત્યાં બીજો જન્મ ધારણ કરી અને ભવાની ત્યાં મોટા થવા લાગ્યા છે. આ બાજુ હિમગીરી છે એ કહે છે કે આજે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને દીકરીનો જન્મ થયો ને એટલે હું ખૂબ રાજી છું. તમે જુઓ, હિમગીરીને ખબર છે કે આ ભવાની છે એ મારા ઘરે જન્મ લીધો છે અને ભવાની છે કેનું પ્રતીક છે? તો કે શ્રદ્ધાનું પ્રતીક છે. હિમગીરીની ઉંમર થઈ ગઈ છે, હિમગીરીની મોટી ઉંમરે દીકરીનો જન્મ થયો છે, પણ છતાં રાજી થયા. એનો અર્થ એવો થાય કે ભલે ગમે એ ઉંમરે પણ એક વખત જો ભગવાનના કામની અંદર જે વર્ષની અંદર આપણને રુચિ લાગે ને માની લેવાનું હવે ભગવાનની ભક્તિ મળે. ભગવાનની ભક્તિ એવી છે એનો કોઈ સમય વય મર્યાદા હોતી જ નથી ને. પ્રહલાદને 5 વર્ષે ભગવાન મળ્યા, ધ્રુવને 3 મહિનામાં ભગવાન મળ્યા, શબરીને 90 વર્ષે ભગવાન મળ્યા. ઉંમરને ભક્તિને કઈ લેવા દેવા નથી. ભક્તિ આપણી ઉપર છે કે આપણે કેવા ભાવથી કરીએ છીએ. અને એ જ સમયે આજે હિમગીરીને જ્યાં બીજા જન્મની અંદર પાર્વતી તરીકે પ્રગટ થયા છે. પાર્વતી તરીકે પ્રગટ થયા છે, ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. અને એ જ સમયે આજે પાર્વતીજી મોટા થાય છે, નારદજી આવે છે. નારદજી આવે છે, નારદજી કહે છે કે હે હિમગીરી, તમારે ત્યાં દીકરીનો જે જન્મ થયો ને એ દીકરીને તમારે થોડાક ગ્રહની અંદર તકલીફ છે. બોલે શું કરવાનું? એ કે એને તમે જંગલમાં મોકલો, તપસ્યા કરે ને એના જેટલા અવગુણ છે ને એ બધા સદગુણમાં ફેરવાઈ જશે. એટલે નારદજી એના ગુરુ થયા. નારદજી આજ્ઞા આપી અને પાર્વતીજી આજે જંગલમાં તપસ્યા કરવા માટે જાય છે. નારદજી કહે છે હે પાર્વતીજી, તમને કોઈ પણ દેવતાઓ ગમે એટલું પ્રલોભન આપે ને છતાં પણ તમે ક્યાંય અટવાતા નહીં. અને જ્યારે તમારી પર વૃષ્ટિ થશે ને ત્યારે તમે પાછા ઘરે આવજો. તમને ભગવાન શિવ શંકર પતિ તરીકે પાછો પ્રાપ્ત થશે. ભવાની ગયા છે આજે તપસ્યા કરવા માટે. પાર્વતીજીએ તપસ્યા ચાલુ કરી છે. એટલું બધું તપ કર્યું છે, એટલું બધું તપ કર્યું છે ને કે આજે શંકરને પ્રાપ્ત કરવા માટે પાછી તપસ્યા કરી. તમે જુઓ, પોતાના પત્ની ત્યાગ કર્યો, અગ્નિમાં બળવું પડ્યું અને વળી પાછી તપસ્યા કરવી પડે. એક વખત પતિનો દ્રોહ થાય પછી કેટલા દુઃખ આવે હે. અને એ પાછી તપસ્યા કરવાનું ચાલુ કર્યું. આ બાજુ દેવતાઓ પ્રલોભન આપવા લાગ્યા. હે પાર્વતીજી, તું એટલું બધું તપ શા માટે કરે છે? તને ભગવાન નારાયણની સાથે પરણાવીએ. ત્યારે પાર્વતીજી કહે છે કે જેમ જળ વગરની માછલી ન રહી શકે, મણી ઉપરથી ઉતારી લ્યો અને મણી વગરનો જેમ નાગ ન રહી શકે ને એમ મારે મેળવવો તો મારા પતિને મેળવવો. બાકી આખી જિંદગી હું ભક્તિ ભગવાનની કરીશ. બાકી મારે ધન ધન સંપત્તિ કાંઈ જોતો નથી. કારણ કે ઋષિઓ બધા પરીક્ષા કરવા આવે કે હવે એનામાં હું લેવાનું છે, શમશાનમાં રે કાંઈ છે તો નહીં. એને કરતા નારાયણમાં જા, વૈકુંઠ આખું સુવર્ણનો બનાવેલું છે, સોનાની ખાંટે ઝુલાવશે. બોલે નહીં, મારે તો મારો પતિ જ જોવે ને, મારા પતિની હારે જ મારે લગ્ન કરવા. તમે જોવો એનો સંકલ્પ કેવો છે હે. સા ગતિ ને વા મતિ. પાર્વતીનો છેલ્લો સંકલ્પ શું હતો? મારે બીજા જન્મમાં પણ મારા પતિને મેળવવો છે. એટલે જ આપણે કહીએ કે ભાઈ અંત સમયે ભગવાનનું નામ લેવું. આગળની કથામાં લેશું ભગવાનની કથા. તો એ જ સમયે આજે પાર્વતીજી છે એ તપસ્યા કરે છે. આ બાજુ તારકાસુર નામનો જે રાક્ષસ એ બધા દેવતાઓને પરેશાન કરે છે. બધા જ ભેગા થયા છે, ભગવાનની પાસે આવ્યા છે. કહે છે કે હવે ભગવાન શિવને પરણાવો. એ કે ભાઈ હવે ભગવાન શિવ તો સમાધિમાં બેઠા, એ જો સમાધિમાંથી જાગે તો આપણે લગ્નની વાત થાય, નકર ન થાય. બધા દેવતાઓ આવે છે પણ ભગવાન શિવની સમાધિ છૂટતી નથી. આ બાજુ ઇન્દ્રએ મનમાં વિચાર કર્યો કે હવે શિવની સમાધિ છોડવી પડશે. આજે ઇન્દ્રજીતે કામદેવને બોલાવ્યા છે. કામદેવને કહે છે કે તમારે શિવની સમાધિ તોડવાની છે. કામદેવ કહે છે કે જે ભક્તિ કરે છે એને કરવા દો ને, તમારે નથી કરવી તો રહેવા દો. એની સમાધિ મારે હું કામ તોડવી? ઇન્દ્રએ પ્રલોભન આપ્યું છે કે આ સ્વર્ગની અંદર રહેવું ભારે પડી જશે. તારકા આજે એટલા બધા પ્રહારો કરવા લાગ્યા છે, માટે શિવજીની સમાધિ છોડવી તોડવી એ ફરજિયાત છે. કામદેવને તૈયાર કર્યો છે. કામદેવ આવ્યો છે ભગવાન શિવની સમાધિ તોડવા માટે.
એટલા બધા પ્રયત્નો કર્યા, ભગવાન શિવજીની સમાધિ છૂટતી નથી. કામદેવે બધાને અપસરાઓને નાચવાનું બંધ કરી દીધું, સુગંધને પવનને બધાને કહી દીધું બંધ થઈ જાઓ બધા. અને કામદેવે એક ધનુષ્ય બાણ લીધું, ભગવાન શિવજીના વૃક્ષ સ્થળનું નિશાન લઈ અને કામદેવે જેવું બાણ છોડ્યું ને અને ભગવાન શિવજીને બાણ વાગ્યું. ભગવાનની બંને આંખો બંધ છે, ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ભસ્મ કર્યો. કામનો અર્થ છે કે કામ છે ને બે આંખે તો ભડકે બળે, એને ત્રીજી આંખથી ને તમારે બાળવું પડે. એ કામદેવને જ્યાં બાળ્યો, જ્યાં ભગવાન કામદેવની પત્ની છે ને રતિ દોડતા આવી છે. તમે મારા પતિને બાળી દીધો, તમે મારા પતિનો ત્યાગ કરાવ્યો, હે ભગવાન. એને બધા દેવતાઓએ ચડાવી દીધો, મારો પતિ આવો નહોતો. ભગવાન શિવજીએ એક જ મિનિટમાં ક્રોધને વિરામ આપ્યો અને પોતાની પત્ની કામદેવની પત્ની રતિને આશીર્વાદ આપ્યા. કેવા આપ્યા? જબ જદવાંચન કૃષ્ણ અવતારા, જબ જદવંસન કૃષ્ણ અવતારા, હોઈ હરણ મામરીએ ભારા. શ્રી રામ જય રામ જય રામ. ભગવાન શિવજી આશીર્વાદ આપ્યો છે કે હે રતિ, દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન છે ને જાત અને પતિ તરીકે પ્રાપ્ત થશે. ભગવાને કથામાં કીધું કે જો ક્રોધ શંકર જેવો કરતા આવડે ને તો કરવો. ક્રોધ આવ્યો તો ત્રીજા નેત્રે બાંધીને ભસ્મ કર્યો, પણ રતિ આવીને તો પાછા આશીર્વાદ આપ્યા. હે, ક્રોધ આવો રાખવો. પછી આપણે તો ક્યારેક ખબરમાંથી ક્રોધમાં ચડી જાય ને પછી નક્કી જ નહીં ક્યારે ઉતરે. હવે અમુક ને બોલાવ્યા ન થાય, આપણે એમ કે ક્યાંથી આવો તો કે ચૂલામાંથી લે, એવડો ક્રોધ હોય. આપણે બોલ્યો ન થાય. આપણે એમ કઈ બેઠા નહીં કેતા તમે તો ઊભા થઈ જાય લે, આવો ક્રોધ. બોલો આવા રેવું કરવો. હે, ભગવાને કીધું છે ક્રોધને રાખો, પણ ક્રોધ કેવો જ્યારે જરૂર પડે ત્યારે. ક્રોધ કરવાથી માણસની આવરદા ઓછી થાય એવું શાસ્ત્ર કહે છે. એટલે બહુ ક્રોધ ન કરવો. જે કોઈ સમય હોય ને સમય બધું થવાનું, તમે શાંત થઈ જાવ ને એટલે બધા જ રસ્તા થાય. એક સાસુમાને અને પોતાના વહુને રોજ ઝઘડો થાય, એટલો બધો ઝઘડો થાય. પોતાનો પતિ કંટાળી ગયો, હવે આનથી શું કરવું? નો માને કહેવાય, નો પત્નીને કહેવાય. એટલે મંદિર હતો ને, મંદિરના પૂંજારી પાસે લઈ ગયા કે બાપજી આનો રસ્તો કરો ને, રોજ બાતે, રોજ ક્રોધ કરે એટલો બધો. પૂંજારી કહે કે હું એક પ્રયોગ આપું, તમે કરો, ઝઘડો બંધ થઈ જાય છે. કે બોલો શું કરવાનું? ત્યારે બેનને કહે છે કે તમે જ્યારે ઝઘડો ચાલુ થાય ને એટલે તમારે મોઢામાં પાણી ભરી રાખવાનું. તમારે એનો કોગળો નથી કરવાનો, ગળે નથી ઉતારવાનો, એમને ભરી જ રાખવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તમારા સાસુમાં જે કાંઈ બોલે ને કે હું મંત્ર એવો મારીશ ને એટલે એ બધું તમારા મોઢામાં પાણી જે છે ને એમાં એ બધું ભળી જશે, એટલે તમને તકલીફ નહીં થાય. આવું અઠવાડિયું છો ને 3 જણા પાછા પગે લાગવા જાય. બાપજી એવો તો કયો મંત્ર હતો કે અમારા ઘરમાં બધા તકલીફ દૂર થઈ ગઈ? એ કે આમાં પ્રયોગ નહોતો ને મંત્ર નહોતો. તમે જ્યારે ક્રોધ આવે ત્યારે એકબીજા શાંત થઈ જાવ ને એટલે ક્રોધ એની મેળે વિદાય લઈ લે. આમાં મોટી વાત નથી. હાવું બોલતા હોય ત્યારે હાવું નહીં, વહુને નહીં બોલવાનું, વહુ બોલતા હોય ત્યારે હાવું ન વધારે, એટલે બધું હાલે. હે, સોફે કેમ બાપ દીકરો બેઠા હતા અને રસોડામાંથી ભરિંગ સનાનો અવાજ આવ્યો. પોતાના બાપાએ કીધું કે દીકરા જો કઈક રહોડામાં પડ્યું કે ચિંતા કરો, મારે બાએ પાડેલું છે. કે કેમ? કે મને અહીં બેઠા ખબર પડી જાય. જો મારે ઘરના પડ્યું હોય તો કે હાથ ભાંગલી ગોદી આવીએ ગમે ત્યાંથી, કે આખો રોહડું ઊંધું વાળ્યું. એટલે મારી મમ્મીએ પછાડ્યું કે આનંદ કરો. ભગવાન કહે છે કે ક્રોધ કરો ને તો ભગવાન શિવજી છે. ભગવાન શિવજીને સમાધિ છૂટી છે. આ બધું બધા દેવતાઓ આવ્યા છે. દેવતાઓ કહે છે કે ભગવાન તમારે લગ્ન કરવા પડશે. ભગવાન કે નહીં, હવે નહીં, મેં એક વખત કર્યા બહુ થઈ ગયા, હવે મારે લગ્ન જ નથી કરવા. બધા દેવતાઓ મનાવે છે. બધા દેવતાઓની કપટની ભગવાનને ખબર છે. ભગવાન કહે છે કે મને ખબર છે તમે મને હુકમ પરિણાવો છો. અને એ જ સમયે આજે ભગવાન શિવજીને આગ્રહ કરે છે. રામ આવ્યા છે અને રામ છે ને ભગવાનના ઈષ્ટદેવ છે. ભગવાન રામ કહે છે કે તમારે લગ્ન કરવા પડશે. ભગવાન શિવજી કહે છે કે હું તમારી આજ્ઞા છે ને એને શિરોમાન્ય રાખું છું. ભગવાન શિવજીએ લગ્નની હા પાડી છે. બધા દેવતાઓ તૈયારી કરવા લાગ્યા છે. બધા દેવતાઓ કહે છે કે વિમાન શણગારવા લાગો અને ભગવાન શિવજીના લગ્નની તડામાર તૈયારી કરવા લાગો. આ બાજુ બધા જ શિવજીના લગ્નની તૈયારી કરે છે. આ બાજુ ભગવાન હિમગીરીને ત્યાં આજે બ્રહ્માજી આવ્યા છે અને બ્રહ્માજી કહે છે કે હવે તમે તમારી દીકરીને ઘરે બોલાવી લો. હવે તમારી દીકરીના લગ્નના યોગ નજીક આવ્યા છે. અને એ જ સમયે આજે ભગવાન હિમગીરી છે એ પોતાની પાર્વતીજીને પોતાના ઘરે લાવે છે. આ બાજુ બ્રહ્માજીએ લગ્ન લખ્યા છે. આ બાજુ ભગવાન શિવજીની તૈયારી થવા
બધા જ દેવતાઓ છે એ પોતપોતાના વિમાન શણગારવા લાગ્યા. આ બાજુ ભગવાન શિવજીને કોઈ તૈયાર કરતો નથી. જોયું ભગવાન શિવજી કે સ્વાર્થ કેવડો છે હે? એને બધા એને લગ્નમાં મારા આવવું છે, હું વરાજો છું ને વરાજાને કોઈ સંભાળ નથી લેતો, વરાજાને કોઈ પૂછતું નથી હે. ભગવાન શિવજી કહે છે પોતાના ગણને કે દેવતાઓ કોઈ આપણા કામમાં નહીં આવે, આપણા બધા જેટલા નાતીલા છે બધાને બોલાવો. અને ભગવાન શિવજીએ નંદીને આજ્ઞા આપી છે અને નંદીએ ડમરું વગાડ્યું છે અને નંદી ભગવાન ડમરું વગાડીને કહે છે કે આખા જગતની ભૂતાવળ જેટલી હોય એ બધી તૈયાર થઈને આવો, આજે આપણા માલિકના લગ્નમાં જવાનું છે. અને આ જગતની અંદર જેટલી ભૂતાવળ હતી એ બધી સંજીવન થાય. કોઈક માથા વગરનું, કોઈક હાથ વગરનું, કોઈક પગ વગરનું, કોઈક ગંગાજળ પીતું પીતું આવે, કોઈક મદિરા પીતું પીતું આવે. અને ભગવાન શિવજીની જાન તૈયાર થાય. એક દોડતો દોડતો નંદી ગયો છે, ભગવાનના વાળ વિખાઈ ગયા હતા, બધા હરખા કરીને એક સર્પને બેહાડી દીધો. એક પાછો વળી બીજો ગયો છે, એને કાનમાં મુંડો સર્પના પહેરાવી દીધા, હાથે સર્પના બાજુ, હાથે સર્પના બાજુ. ભગવાન શિવજીને કહે છે કે મરગતરમાં વીટો. ભગવાન કે એવું વીટવું પડે કે વીટી નાખવાને એ મરગતરમાં વીટાવ્યું છે. એક ગણ ગયો છે શમશાનમાંથી, આટલી બધી ભસ્મ લાવીને આખા ભગવાન શિવજીને ભસ્મ પીડા છે. ભગવાન શિવજીને નંદીની ઉપર સવારી કરાવી છે અને ભગવાન શિવજી હાથમાં ત્રિશૂળ અને ડમરું લીધું છે. આ જગતનો પહેલો વરાજો આવો વરાજો તમે દુનિયામાં ક્યાંય નહીં જોયો હોય. પેલો વરાજો આવો કે હાથમાં ત્રિશૂળ રાખ્યું, ડમરું રાખ્યું, ઘોડા ઉપર નહીં, બગી ઉપર નહીં, નંદીની ઉપર સવારી કરી. અને બધા દેવતાઓ કહે છે કે હવે આ તો ભૂતાવળ બધી આવી ગઈ. ભગવાન શિવજી કહે હવે ખબર પડી ને મારા કોઈ ધ્યાન નહોતા દેતા, અને હવે ભગવાન શિવજીને કોઈને મળવા જવું હોય તો પેલા ભૂતાવળને મળવું પડે. ઈ રજા આપે ને તો દેવતાઓથી સંત પાસે અવાય ને કોઈથી અવાતું નથી. ભગવાન શિવજી કહે છે કે ચાલો લગ્નની તૈયારી. અને આ બાજુ ભગવાન કહે છે કે ભગવાન શિવજીની જાન ઉપડી છે અને આવે છે તનખલ ક્ષેત્રની અંદર. એ આવી છે જબરી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્મા ને સંગ ભગવાન શિવજી શરણે છે. આવ્યા બ્રહ્મા ને સંગ ભગવાન શિવજી પરણે છે. હીરા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે, હીરા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે. વિશ્વકર્માય મંડપ મોંઘા મળે. ભીમ ગૈરી કરે સન્માન શિવજી પરણે છે. ભોળા શંભુને ભૂષણ ભોરી ગતાણા, ભોળા શંભુને ભૂષણ ભોરી ગતાણા. ઢૂંઢ માળાના ઘરેણા શોભે ઘણા, ઢૂંઢ માળાના ઘરેણા શોભે ઘણા. સાથે ભૂતો પીતા તો કરે ગાન શિવજી પરણે છે. આવી તે જબરી જાન શિવજી પરણે છે. એ માતા પિતા પરણે ને થોડું મંગળ ગાવે, માતા પિતા પરણે સુરું મંગળ ગાવે. એવું જાણીને આજ મને આનંદ આવે. એવું જાણીને આજ મને આનંદ આવે. એ ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે. ભગવતી ને ભાગ્યવાન શિવજી પરણે છે. પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે. ભગવાન શિવજી પરણે છે. ભગવાન શિવજીની જાન હિમગીરી ત્યાં આવી છે. મેના મહારાણી આજે સમયો લઈને આવ્યા છે. ભગવાન શિવજીને જોઈ અને મેના મહારાણી નીચે પડ્યા છે. ભગવાન ભોળાનાથ કે આ ગામમાં આવો રિવાજ છે કે જમાઈ આવે તો હાહુને પડી જવાનો. એનો ગણ કે બાપજી એવું કઈ નથી, આ તમારા પગલાનો પ્રતાપ છે. એ કે પણ આ બધા જાન જોબ આવે તો બધા ભાગી કેમ કે ઈ અમારો પ્રતાપ છે, ગામમાં કોઈ એવું દેખાય જ નહીં આપણે છે. અને ભગવાન શિવજીની જાની આવી છે. આજે હિમગીરીએ ભગવાન શિવને મંડપની અંદર પહોંચ્યા છે. પણ કથામાં એવું બતાવે છે
કે જે હિમગીરીના ધર્મપત્ની મેના હતા ને એને ભગવાન શિવના કપાળમાં સ્વયં ચંદ્ર જોયો, હાથમાં સોનાની થાળી હતી. એમ છે કે મારા જમાઈના સ્વયં લલાટની અંદર જો ચંદ્ર છે તો મારા સોનાની થાળી કઈ કિંમત નહીં. હિમગીરી આજે કન્યાદાન કર્યું છે. કન્યાદાન કરી અને ભગવાન શિવજીના ધામધૂમથી લગ્ન કર્યા. ભગવાન શિવ અને પાર્વતી આજે આવ્યા છે. ભગવાન શિવ અને પાર્વતી દ્વારા કાર્તિકીજીનો જન્મ થયો, તારકાસુરનો વધ કર્યો છે. હવે ભગવાન શિવજી છે એ પાર્વતી સામે ચાલીને કહે છે કે હવે તમે મને કથા બતાવો, હવે મારે કથા સાંભળવી છે. ભગવાન શિવજી ખુશ થયા છે. મોર મુકુટ કર વિના ભગવાન શિવજી છે આજ મુગટને બરાબર કરી ભવાનીને પાછું બાજુમાં આસન આપી અને કથાનો પ્રારંભ કર્યો છે. 5 કારણ કથાના બતાવ્યા છે. તમે જોવો કેટલી પરિશ્રમ કરવો પડ્યો. એક કથાને ભૂલ કરી ભાઈ કેટલું ભોગવવું પડ્યું. અને હવે સામે ચાલીને કહે કે મને કથા સમજાવો. ભગવાન શિવ કઈ પાછી શંકા નહીં કરો ને બોલે નહીં, હવે મારે કથા નહીં સાંભળવી. ભગવાન શિવજીએ કથાનો પ્રારંભ કર્યો છે કે હે દેવી, આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પાપ વધે છે ને ત્યારે ભગવાનને અવતાર લેવો પડે. એવાના 5 કારણથી ભગવાન રામને અવતાર લેવો પડ્યો. એમાં પહેલું કારણ છે જય અને વિજય નામના દ્વારપાળો કે જ્યારે ઋષિમુનિઓ 11 ના દિવસે ભગવાન ઠાકોરજીના દર્શન કરવા ગયા, દર્શનની ના પાડી અને ઠાકોરજીના દર્શન 11 ને દી ત્યાગ કરાવ્યો. જય વિજય નામના દ્વારપાલોને ઋષિએ શ્રાપ આપ્યો કે તમે જો ભગવાનના દર્શન ન કરવા જાઓ તો જાઓ ભયંકર રાક્ષસ બની જાઓ. પહેલો શ્રાપ આ આપ્યો છે. બીજો શ્રાપ છે નારદજીને પરણવાની ઈચ્છા થઈ. નારદજીને એમ થયું કે હું લગ્ન કરું કેમ થાય. ભગવાન નારદજીને લગ્ન કરવાની ઈચ્છા થઈ. ભગવાનને એમ થયું કે ભગવાન નારદજીને સમાધિ લાગી હતી. સમાધિ કામદેવે ન છોડાવી, પણ કેમ ન છોડાવી? વખાણ કરીને છોડાવી. ભગવાને કીધું ને નમન નમન મેં ફેર હૈ મોત નમે ના દાન. જેને દગો કરવો એ ડબલ નમે. નારદજીને સમાધિ લાગી કોઈ દી નહીં. નકર નારદજીને દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે કે તમે કે ભોગવાળી નહીં બેહો, એ હાલ્યા જ કરે એમને. એટલે નારદજીને સમાધિ લાગી. કામદેવે ખાલી એટલું કીધું કે હું કોણ? કામદેવ જે ભગવાન શિવની સમાધિ તોડી પણ તમારી ન તૂટી. નારદજી આંખ ખોલ નાખી કે વાહ, હું શંકર કરતા મોટો. જ્યાં જાય ને પછી એનું પેલા કાર બતાવે. શંકરની સમાધિ કામદેવે ન તોડાવી અને મારી પણ ન તોડાવી શક્યો અને શંકરની તોડાવી શક્યો. તમે જુઓ મારી તાકાત કેટલી. એમ કરતા કરતા ભગવાન વિષ્ણુ પરમાત્માને એમ થયું કે હવે નારદજીને મોહ માયાનું ગુમડું થયું, લાય ફોડું. ભગવાને એક માયાવી નગર બનાવ્યું. શિવનિધિ નામનો રાજા છે, સ્વયંવર રચાયો છે. નારદજીને કહે છે કે સ્વયંવર છે મારી દીકરીનો, તમે મારી દીકરીના સ્વયંવરમાં આવો. અને એ જ સમયે નારદજીએ જે આ સ્વયંવરમાં દીકરીનો હાથ જોયો ને, જે નારદજીની ભ્રુકુટી ફરી ગઈ કે આની હારે હું લગ્ન કરી લઉં તો અને નારદજીને એમ થયું કે હું આની હારે લગ્ન કરી લઉં. હવે ઓલા બધાએ ઋષિ તરીકે સન્માન કર્યું અને આ ભાઈ મુરત્યા તરીકે તકલીફ ન્યા થઈ. પછી નારદજીને એમ થયું કે હવે મારે તો મોટી જબર ચોટલી હાથમાં વીણાના કન્યા કદાચ હા પાડે કે ન પાડે, પણ સ્વયંવર એવો હતો કે હાર પહેરાવે ને એની હાર લગ્ન થાય. એટલે નારદજી કોની પાસે ગયા? વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ ભગવાનને કે તમારું મને રૂપ આપો, મારે કાલે સ્વયંવરમાં જવું. ભગવાન કે આપ્યું જાઓ, પણ તથાસ્તુ ન કીધું. એટલે નારદજીને એમ થયું કે હવે હું વિષ્ણુ ભગવાન જેવો લાગુ, રૂપાળો. નારદજી પહેલી સીટમાં જઈને બેઠા. ભાઈ શિવના ગણો આવ્યા. શિવના ગણોએ વખાણ ચાલુ કર્યા કે વિષ્ણુ ભગવાન કેમ આ બધાને પહેલા આવીને બેસી ગયા. નારદજી હરખા થવા મળ્યા કે બસ હું જ વિષ્ણુ છું, મને જ આ બધા કરતા રૂપાળો લાગે છે. એ ભગવાન નારાયણ સિંહ વચ્ચે આવીને ઉભા રહ્યા. માયાવી નગરમાંથી લક્ષ્મી રૂપી કન્યા આવી નારાયણ ભગવાનને હાર પહેરાવ્યો. નારદજી કે કઈ જગ્યાના ઊંચા નીચા ઊંતાવ તમારું મોઢું જોઈ આવો તળાવમાં જાય. અને નારદજી તળાવમાં મોઢું જોયું તો નારદજીને મોઢું કેવું લાગ્યું? વાંદરા જેવું. નારદજીએ બીજી વાર જોયું તો મોઢું પોતાનું લાગ્યું, પણ ક્રોધ ન ગયો. ભગવાન લક્ષ્મી ને નારાયણ પાસે રથ લઈને ત્યાંથી નીકળ્યા. નારદજીને એમ કીધું તમે બેસી જાઓ રથમાં. નારદજી કે મને રૂપ આપવાની એક વાત બાજુ રહી અને તું મને રથમાં બેહાડે, તે મને આજે પત્ની વિયોગમાં જેવો તડપાયો ને એવું તારે તડપવું પડશે. આમ કહી અને ભગવાને બીજો શ્રાપ આપ્યો. પ્રતાપ ભાનુ અને અલીમર્દન આ ભારતની અંદર દિગ્વિજય થયેલા એટલા બધા રાજમાં અને દિગ્વિજય થઈ બધા જ રાજાઓને પરાજય કર્યા. પ્રતાપ ભાનુ એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો. ભૂખ લાગી, તરસ લાગીને થાક્યો. એમાં કપટ મુનિનો સંગ થયો, પણ કપટ મુનિ રાજા હતો. એનું રાજાને છીનવી લીધું ને એટલે ભગત થઈ ગયો, વયો ગયો. અને ત્યાં ગયો, કપટ મુનિનો સંગ થયો. પ્રતાપ ભાનુને કહે છે કે હું તો ઋષિ છું. એટલે કપટ મુનિએ પૂછ્યું તમારું નામ? કે મારું નામ એકતનુ. એકતનુ એટલે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરીને ત્યારથી મારે ખોળિયું ન બદલાવવું પડે, મારું મૃત્યુ ન થાય. અને પ્રતાપ ભાનો કે મારી પાસે આખી દુનિયાનો રાજ છે, હું મરી જાય પછી શું થાય?
એટલે કે હું જ અમર પાટો લઈ લઉં કે બાપજી એના માટે શું કરવું પડે? ઈ કે એના માટે તારે 1 વર્ષ બ્રાહ્મણ જમાડવા પડે અને છેલ્લા દિવસે જ્યારે તું બ્રાહ્મણ જમાય ને એટલે તને આશીર્વાદ આપે એટલે તને અમર પાટો મળી જાય. તમે જુઓ, જાની સંપત્તિ થાય ને પછી અમર પાટાની ઈચ્છા બહુ થાય. અને એ રાવણ, કુંભકર્ણ ને કંસ એને અમર પાટા હાટો જ ગયા. એટલે પ્રતાપ ભાનુએ કીધું કે તો પછી છેલ્લા દિવસે હું રસોઈ બનાવવા આવીશ. તો કે અત્યારે મારે ઘરે જવું હોય તો કે હું તને મારા યોગ્ય માયા તરફથી લઈ જઈશ. કાલ નેમીને બોલાવ્યા છે. કાલ નેમીને કહે છે કે તું આને માયા દ્વારા એના ઘરે બનાય. કારણ કે કાલ નેમી હતો ને એ રાજા હતો પણ એને પરાજય કરેલો, પણ એ માયાવી હતો. એ જ્યાં ધારીને રૂપ લઈને જઈ શકે. પ્રતાપ બાનુએ 1 વર્ષ બ્રાહ્મણને જમાડ્યા. છેલ્લા વર્ષનો છેલ્લો દિવસ હતો. ઈ કાલ નેમી આજે આવ્યો છે કપટ મુનિ અને પોતાના પ્રધાનનું રૂપ અલીમર્દનનું રૂપ લઈને આવ્યો ને અલીમર્દનને ન્યા મૂક્યો. અલીમર્દન રૂપ લઈને આવીને બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પ્રતાપ બાનુ કહે છે કે હે બ્રાહ્મણો, તમે જમો અને મને આજે આશીર્વાદ આપો. જેવા બ્રાહ્મણોએ સંકલ્પ મૂક્યો છે ને આકાશવાણી થઈ છે કે હે બ્રાહ્મણો, તમે કોઈ ભોજન પ્રસાદ લેતા નહીં, તમારા બ્રાહ્મણ તત્વ ભયું જશે. કારણ કે આમાં ચૂરમાના લાડુ નહીં પણ મૃગલાઓનું માંસ રાંધવામાં આવ્યું. બ્રાહ્મણોને આજે ક્રોધ આવ્યો છે. હાથમાં જળ લઈ અને પ્રતાપ બાનુ ઉપર અંજલિ છાપી કે તું આજે અમારો ધર્મ નષ્ટ કરવા માટે આવ્યો, માટે જા, તારું 1 વર્ષની અંદર આખું કુળ નાશ થઈ જશે. બીજી આકાશવાણી થઈ હે પ્રભુ, એમાં એની ભૂલ નથી અને કપટ મુનિએ છેતર્યો છે. બ્રાહ્મણો કહે છે કે શ્રાપ મુખમાંથી નીકળી જો બદલાય નહીં, પણ જાઓ અમે આશીર્વાદ આપીએ છીએ કે એને મારવા માટે સ્વયં હરિની આ પૃથ્વી પર અવતાર લેવો પડશે. ત્રીજું કારણ બતાવ્યું છે જાલંધર અને વૃંદા. જાલંધર છે એટલો બધો પાપી હતો અને પોતાની પત્ની વૃંદા એટલી બધી પતિવ્રતા હતી ને પોતાના પતિ સિવાય કોઈનું મોઢું જોતી નહીં. જાલંધર બધા દેવતાઓને હેરાન કરે છે. ભગવાન નારાયણ જાલંધરનું રૂપ લઈ આવી અને વૃંદાની પાસે પગ ધોવરાવ્યો. પતિવ્રતા ધર્મ તૂટ્યો છે. વૃંદાને ખબર પડી કે મારો પતિ નથી, આ તો સ્વયં નારાયણ છે. ભગવાન વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે નારાયણ છો અને છતાં મારી સાથે આવી જડતા જેવી તમે કૃતિ કરી છે, માટે તમે જળ બની જાઓ. ભગવાન શાલિગ્રામ બની ગયા. ભગવાન કહે છે કે હે વૃંદા, હું નારાયણ છું, બધાનું સારું કરવા માટે મેં કપટ કર્યું છે, તું એ જળ જેવી છે. એટલે વૃંદા છે તુલસી બની ગયા. ભગવાને આશીર્વાદ આપ્યો છે કે આ પૃથ્વીની અંદર જ્યારે રામચંદ્ર ભગવાનનો અવતાર થશે અને જ્યારે આપણો ઉદ્ધાર થશે. પાંચમું કારણ મનુ રાજા અને શત્રુપાનું બતાવ્યું છે. મનુ રાજા અને શત્રુપા તપસ્યા કરે છે. ભગવાન કહે છે કે વરદાન માંગી લો. મનુ રાજા કહે છે કે ભગવાન, મારે બીજું કાંઈ નથી જોતું, તમારે જેવો દીકરો આપો. ભગવાન જેવો દીકરો એને ક્યાં લેવા જવું? ભગવાને કીધું તથાસ્તુ, જાઓ, હું તમારા ઘરે દીકરો બનીને આવીશ. ભગવાને પાંચમું કારણ આપ્યું છે. ભવાનીને આજે ભગવાન શિવજી કહે છે કે હે ભવાની, આ 5 કારણ અને જ્યારે અધર્મની આ પૃથ્વી પર સ્થાપના થાય ને ત્યારે ભગવાનને અવતાર લેવો પડે. એટલે હવે મને અને તમને પુલસ્ત ઋષિના બાજુ લઈ જાય. પુલસ્ત ઋષિનું સંતાન છે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. આ 3નો જન્મ થાય છે. આ પૃથ્વી ઉપર તપસ્યા કરી હાહાકાર પાપોનો વધારવા લાગે છે અને એ હાહાકારની સાથે પૃથ્વી છે ને એ ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય છે. ભગવાનને કહે કે હવે આ પાપીનો મારી ઉપરથી ભાર ઉપકાતો નથી, માટે કાં તમે જન્મ ધારણ કરો, નકર હું રસાતળમાં વહી જાઉં. ત્યારે ભગવાન કહે છે કે હે માં પૃથ્વી, હવે અમે ટૂંક સમયમાં અવતાર લઈ અને તમારી ઉપર આવીશું અને પાપને હળવું કરીશું. જો પહેલા અંધકાર સમજાશે ને તો જ આપણને પ્રકાશનું ભાન થશે. એટલે પહેલા રાવણનો જન્મ બતાવ્યો. રાવણનો જન્મ થઈ ચૂક્યો છે. રાવણ પૃથ્વી પર રાજ કરે છે. આ બાજુ ભવાનીને ભગવાન શિવ કહે છે કે હે ભવાની, આ 5 કારણ અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનો સ્થાપન કરવા માટે ભગવાન શિવજી કહે છે કે હે ભવાની, આ જગતની અંદર એક અયોધ્યા એવી નગરી આવેલી છે. અયોધ્યા નગરીની અંદર રાજા દશરથ રાજ કરે છે. રાજા દશરથને 3 રાણી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. રાજા દશરથ જે છે ને એ આજે રાજા દશરથ પોતાના ગુરુ વશિષ્ઠ પાસે જાય છે. વશિષ્ઠ બાપજીને કહે છે કે હે બાપજી, મારે 3 રાણી છે અને છતાં મારે એક સંતાન નથી, તો શું કરવું? રાજા દશરથને આજે પોતાના ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રાજન, તારે એક નહીં પણ તારે 4 દીકરા સંતાનમાં છે, પણ તારે કામેષ્ટી પુત્ર યજ્ઞ કરવો પડશે. કહે છે કે બાપજી, તમે કહો એ કરવા તૈયાર છું. જ્યારે મને તમે કહો ને ત્યારે હું કરીશ. અને ત્યારે રાજા દશરથે કામેષ્ટી પુત્ર નામનો યજ્ઞ કરાવ્યો. યજ્ઞ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય બન્યું. બોલો યજ્ઞ નારાયણ દેવ કી જય. યજ્ઞ નારાયણ ભગવાનનો પ્રસાદ છે.
કે શૃંગી ઋષિના હાથમાં આપ્યો છે. શૃંગી ઋષિએ રાજા દશરથને આપ્યો. રાજા દશરથે ત્રણે રાણીઓને આપ્યો છે. અને આજે અયોધ્યાની અંદર બધા જ સારા વાના થવા લાગ્યા છે. એ કથાને આપણે અહીંયા 2 જ મિનિટ ખાલી વિરામ આપી આપણે કાલનો બોલ આગળ વધારી પછી ભગવાનનો ઉત્સવ ઉજવી અને પછી આરતી ઉતારીશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જય દાદા. બધાને એકાદશીના પેલા જય સીતારામ. બધાને ભગવાનની કથા શાંતિથી બધા સાંભળો છો. ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે? ભગવાનની કથા સાંભળો ને અને 3 તાપમાંથી આપણે દૂર કરી દે. 3 તાપ છે આપણા: આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. એટલે ટૂંકમાં કહું તો આદિ વ્યાધિ ઉપાધિને હરે છે ભગવાનની કથા સાંભળો ને એટલે આપણા. તો આજનો બોલ છે જેને દશરથ રાજા રામના પિતા બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પેલો બોલ આવ્યો છે. આપણે બોલ લેવાનો છે. છેલ્લો બોલ હશે એને દશરથ રાજા અને કૌશલ્યમાં બનવાનો મોકો મળશે. તો એ બોલ આવ્યો છે 11,000 નો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા ભવાનભાઈ મોહનભાઈ ગોરી અને જોરદાર તાલીઓથી વધાવો શોભાવડવાળા. બીનો હરિ કૃપા મિલે ને સત્સંગા. ભગવાનની કૃપા હોય ને તો સત્સંગ મળે. એક શ્લોક લખ્યો છે કે ધનાની ભૂમો પશુવષ્ટ ગોષ્ઠી ભાર્યા ગૃહ દ્વારે જન સમશાણે કર્મનું ગોચ જીવ એકમ. ધનાની ભૂમો, ધન છે ને માણાનું, ભૂયો જાય ને માણો એટલે પેલાના વખતમાં દાટતા તો દાટેલું રહી જાય, હારે કોઈ નહીં લઈ જાય. અત્યારે બેંકમાં પડ્યું રહી. મોટા રાજાઓ પણ હારે નથી લઈ ગયા, સિકંદર જેવો. ધનાની ભૂમો પશુવષ્ટ ગોષ્ઠી. પશુ, પંખી, ઢોર, ઢાકર આ બધું પાળ્યું છે ને માણસ જાતો હશે ને તે ખીલે રહી જાય. કોઈ એમ પશુ નહીં કે મારો માલિક વયો ગયો મારે જવું છે. પછી આપણી ભાર્યા ગૃહ દ્વારે, આપણી પત્ની છે ને ઉમરા સુધી જ આવશે, પણ હારે નહીં આવે કે મારો પતિ વયો ગયો મારે હારે જવું. કોઈ હારે આવી બધા સ્વાર્થના સગા છે. પછી સગા સંબંધી, સ્નેહ, મિત્ર, કુટુંબ, પરિવાર ક્યાં સુધી આવશે? સમસાણ સુધી કે મારો ભાઈ વયો ગયો મારે હારે બળવું. કોઈ આવ્યો જરૂર હું માણા લઈને જાય. કર્મનું કોઈ જીવ એક માણા કર્મ લઈને જાય. વાયવું છે ને ઉગશે. ખેડૂતના દીકરાને ખબર નથી કે ઉલટું વાવું સીધું વાવું. ભગવાન 1000 દાણા આપે છે. એમાં તમારું એ લખાયેલું છે ને એ ભગવાન અવશ્ય આપે છે. તો આપણે બોલ લેવાનો છે. પેલો બોલ આવ્યો છે ભવાનભાઈ મોહનભાઈ ગોરીનો. બીજા કોઈને બોલવું હોય તો આપણી પાસે ફક્ત 5 મિનિટ છે દાદા, બરાબર ને? તો 5 મિનિટમાં એ મને લખાવી જાયજો કે જે રામલલાના પિતા બનવાનો અવસર પ્રાપ્ત થાય. તો બોલવું હોય તો બોલી શકે છે જે બોલ. તો આપણી પાસે 5 મિનિટ છે. જલ્દી બોલજો, નાણું મળશે પણ ટાણું નહીં મળે. અહીંથી જાહેરાત કરવા માંડી. ભાઈ આવ્યા ને મારી પાસે, મન કે દાદા આમ નથી આપણે કરવું 11,000 નું. કે સડાવો કરો. કે આપણે ભજની ખારા લાવ્યા હોય કલાકારને તો 10 લાખ આપે, 3 ભજન ગાઈને વૈયા જાય. દાદા 7 દિવસથી આપણને રામચરિત્ર માનસનો પાઠ આપણને સંભળાવે છે. તો એનું ન જાય એટલા માટે. તો જેને બોલવું હોય બોલી જજો જલ્દી. એક આપણે ધોઈને બોલવી, પછી જેને લખાવવું હોય તે લખાઈ દે. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર 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 નામ રાધે શ્યામ મધુર મધુર નામ રાધે
મધુર મધુર નામ રાધે શ્યામ મધુર મધુર રામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. રામ સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ મધુર મધુર રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ રાધે શ્યામ મધુર આ નામનો પ્રભાવ છે હે જો રામ નામથી પથ્થર તેડ્યા હોય તો માણા ન તરે હે એક નામ આવ્યું છે રામદૂત જ્વેલર્સ લાભુભાઈ ભાદાણી તરફથી 21,000 આવે છે જોરદાર તાલીઓથી બધાઓ જય હો હજી આગળ બોલવું હોય તો બોલજો બરોબર શંકરભાઈને અત્યારે ખબર પડી કે 11 સાહેબ તેના માટે ફરાળની વ્યવસ્થા નથી કરે સાબુદાણાની છે બરોબર સાબુદાણાની આ ખીચડીની છે બરોબર એટલે જો કરવાનું હોય તો નામ લખાઈ જાય જો કેટલાના જમવાનું છે ફરાળ માટે ગણીને કહી દે એટલે નામ લખી નાખે બરોબર જરૂર હોય તો ની વાત છે બાકી હાલે એવું હોય તો આજનો દી હાલશે ને બધાને હા બોલી રામચંદ્ર ભગવાન કી રામલલાના પિતા બનવા માટે દશરથ રાજા કૌશલ્ય માતા જેનું નામ આવ્યું છે એવા રામદૂત જ્વેલર્સ લાભુભાઈ બાદાણી તરફથી 21,000 આવે છે તો આગળ જેને બોલવું હોય તે બોલી શકે છે તો આજે એકાદશી તમે એકટાણા વાળી કરશો તો ચાલશે ને બધાને કે નહીં ચાલે ઉપવાસ જ કરવાનો છે હાલશે ને હા તો ભલે કારણ કે અમે બધા એકાદશી તો કરીએ છીએ પણ દેશ કાલ એટલે જેવા દેશમાં જાય ને એવી અનુકૂળતા આપણે લેવી પડે બરાબર એટલે હા બસ એમ તો બધા બપોરે એકટાણું કરી લેશે ને તાજી ખુશીથી કે કોઈની માટે સાબુદાણાની ખીચડી બનાવવી છે જો કોઈને બનાવવાની હોય તો ઊંચો હાથ કરો નકર આપણે બધા હારે એકટાણું કરી લઈશું ના દાદા એમાં શું છે ખબર આજે અમે બસમાં બેઠા ને તો અમે આગલી સીટમાં હતા ને પાછળ એક ભાઈ હતા કલાક વાત કરી એને દીકરાને એટલે દીકરાએ એમ કીધું કે બધે સવારમાં ફરવા જઈજો જે ખર્ચો થાય લગભગ રામગઢ વાળા છે એ ભાઈ એના છોકરાને વાત કરતા હતા એ કે આપણે ફરવા સવારમાં જ વૈયા જઈજો તો એ ભાઈએ શું કીધું ખબર મારે કથા સાંભળવી છે કથામાં મજા આવે છે આ મજા છે આની હે એને એમ કીધું કે હું ગ્રુપમાં તમને સવારમાં ગાડી મોકલી આપું તો ભાઈ કીધું કે નહીં મારે ગાડીની જરૂર નથી મને જે ગ્રુપમાં ફરવા જવાની મજા આવે ને એકલા એકલાની મજા આવે અને વાતે સાચી ને આપણે કાલે બધા હતા જોયું ને હે મસ્જિદમાં જ્યાં પણ આમ ઓલા સિક્યોરિટી બધા આવ્યા અને ઓલા ગાઈડ ને કે કહાં સે આયા મેં કીધું હમ ઇન્ડિયા સે આયા બેટે તેરે કો માલુમ હોના ચાહીએ હમ કહાં સે આયા એટલે આપણે હારે જઈએ ને એની જે મજા છે ને બાબુ એકલા ફરવાની મજા નથી અહીંયા ઘણા બધા એવા આપણા શ્રોતાજનો છે કે જે પોતાના ભાણિયા પોતાના સંતાનો અહીંયા દુબઈમાં છે
કોઈ સગાવાલા છે બધા એને જાણ કરે છે કે અમે હવારમાંથી ગાડી મૂકીએ કે નહીં, અમારે તમારે બધાની હારવારે જ આવવાનું છે ને હવારમાં તો ફરજિયાત કથા સાંભળવાની છે. તો આપણી પાસે આવો સોનેરો સમય મળ્યો છે ને હારે જે ફરવાની મજા છે ને એ કંઈક અલગથી જ છે. અમારે યારે રામગઢ વાળા ભાઈ હતા, તમે પૂછજો જોઈએ ને અમે મજા કરી બસમાં. એમાં શંકરભાઈની જે બસ હતી એમાં તો બધા અંતાક્ષરી ને કેટલું બધું રમ્યા, બહુ મજા કરી હે. અને અમારા બધા વડીલો હતા ને અમારા કાંઈ કે મેં બોલતા હું આપકો સમજ में आता है, અમે બધા હાથ પડી કાંઈ કીધું જ નહીં અને તે બધી ખબર જ ન પડી કે સમજ્યા કે ન સમજ્યા. તો એવો ભવ્ય આપણે આનંદ કર્યો. તો આજે ભગવાન રામલાલાની આપણે અહીંયા ઉજવણી કરવાની છે. તો એક 5 મિનિટનો સમય છે, આપણી પાસે બહુ જાજો સમય નથી. નાનું મળશે પણ આવું ટાણું નહીં મળે. આજે દુબઈની અંદર દુબઈની ધરા ઉપર આપણે ભગવાન રામના પિતા દશરથ અને કૌશલ્યા બનવાનો જે અવસર મળે છે. હવે આમાં એટલા બધા બેઠા આરતી ઉતારે ને ત્યારે ખબર પડશે કે કોના ભાગ્યમાં લખાઈને આવેલું છે. એ ભાગ્ય હોન તમે કોઈ જોઈ શકતા નથી. એટલે જે કોઈની ઈચ્છા હોય ને એ અહીંયા બોલ કરી જાજો અને જેથી કરી આપણે ભગવાનનો આગળ ઉત્સવની તૈયારી કરીએ. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો વાતો કરો તો સીતારામની રે, બીજી વાતો ન હોય જો જય હો. પેલું નામ જ હતું ને એનો જ બોલ આવ્યો છે. ભવાનભાઈ મોહનભાઈ ગોરી શોભાવડ વાળા 25,000 રૂપિયા આપે છે. જોરદાર તાલી દેવતાઓ. જય હો. હે તારા ભર્યા રાખે ભંડાર અયોધ્યા વાળો રે, તારા ભર્યા રાખે ચાલો કોઈને બોલ બોલવો છે? હજી 3 મિનિટ છે. ભવનભાઈ મોહનભાઈ ગોરી શોભાવડ વાળા 25,000 રૂપિયા આપે છે. આ ગ્રુપમાં જવાનું છે બેન. બધા
ભગવાનભાઈ મોહનભાઈ ગોરી શોભાવડ વાળા 25,000 રૂપિયાનો બોલ છે. જે કોઈને આગળ બોલવું હોય તે બોલી શકે છે. હા, નાણું મળશે પણ ટાણું નહીં મળે. હા, એ દુબઈની ધરતી ઉપર